નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં હોળીના દિવસે જે મધરાત્રિએ જે અકસ્માતમાં બન્યો હતો, એક મહિલાનું મોત થયું હતું, જેમાં આરોપી જે રક્ષિત ચોરસિયા હાલ તો અત્યારે જેલના હવાલે છે। ત્યારે પરિવાર હવે ન્યાયની માંગ કરી રહ્યું છે, કારણ કે જે પ્રકારે આખો અકસ્માત હતો, હિટ એન્ડ રનનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે, માનવ અપરાધનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા। ત્યારે હવે પરિવાર સામે આવ્યો છે, પરિવાર સાથે સીધા વાત કરીશું। પાર્થ, શું કહેશો? હવે આરોપી તો જેલના હવાલે છે, પરંતુ શું આશા છે? આશા તો બહુ ક્લિયર વસ્તુ છે કે કોઈ બી ઇન્સિડન્ટ થયો હોય તો ન્યાયની આશા એક તો ન્યાયપાલિકા સાથે હોય, બીજું એક પોલીસ સાથે હોય। અમારી ક્યાંક ને ક્યાંક પોલીસ સારું કામ કરી રહી છે, પણ ક્યાંક મને અમુક લૂપહોલ્સ બી દેખાઈ રહ્યા છે। શું માનો છો હવે જે પ્રકારે લૂપહોલ્સ દેખાઈ રહ્યા છે, લાગે છે આરોપીને જે સજા થવી જોઈએ એ ઓછી થશે? કારણ કે જે પ્રકારે એફઆઈઆરમાં જે ટાઈમ છે તેથી લઈને જે અન્ય આરોપી હતો તેની સાથે બેઠેલો, હજુ પણ એની સામે જે પ્રકારે કાર્યવાહી નોંધ તો થઈ છે, ફરિયાદ પણ દાખલ થઈ છે, પરંતુ લાગે છે ક્યાંક જે પોલીસે તેને સાક્ષી બનાવીને કડક સજા થઈ માટેનો પ્રયત્ન કર્યો? એક્ઝેક્ટલી કે હું જસ્ટ હમણાં એક સીસીટીવી ફૂટેજ જોયું મેં ત્યાં ઘરનું એમના સીસીટીવી ફૂટેજમાં ટાઈમ છે 11:35નો। મને એ વસ્તુ સમજ નથી પડી રહી કે હું કોઈ લોનો સ્ટુડન્ટ નથી કે હું લોનો એટલો કોઈ જાણકાર નથી, પણ એઝ અ પર્સન મને એટલું ખબર છે કે 11:15નો તમે એફઆઈઆરમાં ઇન્સિડન્ટ ટાઈમ લખો છો। 11:15નો ઇન્સિડન્ટ ટાઈમ હોય તો પછી એ લોકો 11:35 એમના ઘરે કેમ ના હોય? સો આઈ થિંક સો ધીસ ઇઝ ધ બિગ લૂપ હોલ ઇન ધીસ કેસ। સો એ પ્રમાણે એ બાબતે આપણે થોડું હું પોલીસ પ્રશાસનને કહીશ કે આગળ આમાં જે બી કંઈ થતું હોય તેનો કંઈ અમને ન્યાય મળે। આટલા દિવસ થઈ ચૂક્યા છે, હવે શું માનો છો? રક્ષિત છે તે જેલના હવાલે જતો રહ્યો છે, પરંતુ જે હવે ચાર્જશીટ થવી જોઈએ, જલ્દીમાં જલ્દી બને અને કોર્ટમાં કેસ ચાલે તો પછી ન્યાય મળે, શું માનો છો? ચાર્જશીટ જલ્દી થવી જોઈએ, એકચ્યુઅલી 90 દિવસનો તો સમય હોય છે જ, બટ જલ્દી થવી જોઈએ, પણ એમાં કોઈ વસ્તુ છૂટી જાય હું એવું બી નથી ઈચ્છતો। જલ્દી તો થવી જ જોઈએ 100% કે અમને અમારી માસી માટે, એમની બેન માટે અમને જલ્દીથી ન્યાય મળે। મારું કહેવું એવું છે કે જલ્દી કરશો તો સારું જ છે, પણ એવું કંઈ ના અંદર છૂટી જાય કે જેનાથી કેસ વીક થઈ જાય। બિલકુલ, આપ જુઓ કે પરિવાર કહી રહ્યું છે કે જે પ્રકારે કેસ એવો ના થવો જોઈએ, કારણ કે જે પ્રકારે આખી ઘટના છે, આરોપી જે પ્રકારે રક્ષિત ચોરસિયા હાલ અત્યારે જેલના હવાલે છે, તેમની બેન છે, તેમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો? હવે કેટલી ન્યાયની આશા છે? બસ જે તહેવારે થઈ રહ્યું છે ધૂળેટીન દિવસે, એ અમે જ્યાં લગીન ન્યાય નહીં મળે ત્યાં લગીન અમે આ તહેવાર અમે નહીં ઉજવી શકીએ। જેટલો બને એટલો એને, મારી બહેનને ન્યાય મળવો જ જોઈએ એવી અમારી આશા છે। બેનની આજે પણ યાદ આવતી છે, કારણ કે બેને કલરનો રંગ હતો અને જે પ્રકારે કલર ઉજવવાની વાત હતી, તમને પણ ફોન કર્યો હતો, શું માનો છો આજે પણ યાદ આવે છે? હા, એક્ઝેક્ટલી અમને બહુ જ યાદ આવે છે, કેમ કે બેન મારી ખોઈ છે અમે લોકોએ, અને અત્યારે જીજાજી પણ સિરિયસ છે। શું આશા માની રહ્યા છો? કારણ કે આરોપી તો અત્યારે જેલના સવારે છે, પરંતુ હવે જે મેન છે ચાર્જશીટ પર છે કે એને સજા તો મળવી જ જોઈએ, પણ આખી જેલમાં રહે એવી સજા તો એને રહેવી જ જોઈએ કે કેદ મીન્સ કે ઉંમર કેદ થવી જોઈએ એને, અમે એવું ઈચ્છીએ છીએ। અને અમે તો એવું બી ઈચ્છીએ છીએ કે ભાઈ એને વધારાની વધારે સજા મળવી જ જોઈએ, એને છૂટવો જ ના જોઈએ એમાંથી। હવે આપણી બેન તો આ દુનિયામાં નથી, પરંતુ હવે શું માનો છો? આવા પ્રકારના ગંભીર અકસ્માતો ગુજરાતમાં વધી રહ્યા છે, શું માનો છો? હવે પોલીસ કડક પ્રકારના, સરકાર કડક પગલાં, શું માનો છો? હા, પોલીસ જેટલા કડક કાયદા કરશે, સરકાર જેટલા કડક કાયદા કરશે તો આ ન્યુસન્સ બહુ ઓછું થઈ શકે, કેમ કે આ બહુ જ વધી રહ્યું છે આ ન્યુસન્સ, એવું લાગી રહ્યું છે। જે પ્રકારે જ્યારે આરોપી કસ્ટડીમાં હતો ત્યારે એવું પણ કહેતો હતો કે મારી ભૂલ થઈ ગઈ, તો આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય માનો છો? ના, એટલે એકચ્યુઅલી એ જે વસ્તુ છે કે ભૂલ થઈ ગઈ, એટલે સૌપ્રથમ તો વાત એ છે કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આરોપી હોય એને તમે મીડિયા સમક્ષ સૌથી પહેલાં તો લાવી નથી શકતા। ઇફ ચલો કોઈ કારણોસર લાવો છો તો એને તમારે
મોં પર કંઈક કાળો રૂમાલ કે કવર કરીને તમારે લાવવો જોઈએ. તો હું એ માનું છું કે પોલીસની આ બી એક બેદરકારી કહેવાય. પણ જે રીતે નિવેદન આપી રહ્યો છે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને પરિવાર પ્રત્યે સાંત્વના છે, પરંતુ ઘટના થઈ ગઈ ત્યારબાદ આ શું માનો છો? સોરી, ઘટના થઈ ગઈ ત્યારબાદ આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય માનો છો? કારણ કે જ્યારે એ વખતે જ્યારે ડ્રાઇવિંગ કરતો ત્યારે અકસ્માત સર્જાયો ત્યારે તો નશાની હાલતમાં હતો. નશાની હાલતમાં હતો, પણ એ સંપૂર્ણ ભાનમાં મને લાગતો હતો. નશો તો કર્યો જ છે, પણ એવું બી નહોતું કે એને ખબર જ ના હોય. એણે જે બી કર્યું છે, જો એવું કહેતો કે મારી ભૂલ છે, ધેટ મીન્સ કે એ કોન્શિયસ હતો. નશો તો કર્યો જ છે, એમાં કોઈ બેમત નથી, પણ એ કોન્શિયસ હતો, એ દેખાય પણ છે. તો એ વસ્તુ પર બી થોડું પ્રશાસને ધ્યાન આપવું જોઈએ. બિલકુલ, આપ જો કે પરિવાર તો હવે એવું કહી રહ્યું છે, કારણ કે જે પ્રકારે ધૂળેટીનો પર્વ, હોળી ધૂળેટીનો પર્વ તો રંગોનો તહેવારનો આ પર્વ ગણવાતો, હવે પરિવાર એવું કહી રહ્યું છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યારે આ પર્વની અમે હજુ આ ઉજવણી પણ નહીં કરીએ. આપ શું માનો છો? હવે કેટલી ન્યાયની આશા? અમારી તો માંગ એવી છે કે એને તાત્કાલિક કોર્ટમાં ચુકાદો આવે અને વહેલી તકે અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. ફાસ્ટેડ કોર્ટમાં ફાસ્ટેડ કોર્ટમાં. આ જે પ્રકારે નશો કરીને હાલતમાં ચલાવતો હતો, શું માનો છો? આવા ગંભીર પ્રકારના અકસ્માત હવે ના સર્જાય તે માટે શું કહેશો? પોલીસ ખાતા એટલું ધ્યાન રાખવું પડે કે આ લોકોને વહેલી સજા થાય, પ્લસ આવા નશાવાળાને હોય વહેલી તકે બધે ચેકિંગ કરી અને પછી પ્રવેશ કરવા દે ગામમાં. આજે આપણી વચ્ચે દીકરી નથી રહી, કેટલી યાદ આવે છે? કારણ કે એ તહેવાર માટે મનાવવા માટે આવી રહી હતી. મારી પોતાની જ દીકરી છે અને મને તો એટલું થાય છે, અમે આ 4-5 દાડાથી અમે નિંદર પણ કરી નથી શક્યા, અમને એટલી અમને યાદ આવે છે. બિલકુલ, આપ જુઓ કે પરિવારને હજુ પણ એ દીકરીની હેમાલીની યાદ આવે છે કે હેમાલીબેન પટેલ કે જેઓ હવે આ દુનિયામાં નથી. પાર્થ, શું કહેશો? બેન પણ થતા હતા અને માસી પણ થતા હતા. હવે છેલ્લે કેટલી આશા અને સાથે હવે આ પર્વ જે આપણો તહેવાર નથી રહ્યો, લોકોને શું સલાહ? કારણ કે આ પ્રકારના ગંભીર અકસ્માત અમદાવાદમાં પણ બન્યા છે, અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. આપણી બેન પણ આ અકસ્માતમાં ગઈ છે, શું કહેશો? આ જે ઘટનાક્રમ થયો તે પહેલાં પણ પાસ્ટમાં આ વસ્તુ આપણે જોયેલી છે. કદાચ એનાથી નથી પબ્લિક પણ સુધરી કે નથી મારા હિસાબથી પોલીસ તંત્રએ પણ એવું કંઈ કડક કાર્યવાહી કરી હોય કે જેનાથી પબ્લિકમાં બી એ વસ્તુનો ડર રહે. બીજું જોવા જઈએ તો આપણે પાસ્ટ ચેન્જ નથી કરી શકવાના, બટ પ્રેઝન્ટ અને ફ્યુચર ચેન્જ કરવું તો આપણા હાથમાં છે. સો હું પોલીસ અધિકારીઓને, પોલીસ પ્રશાસનને, ગવર્મેન્ટને હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે જે થઈ ગયું છે, ચલો એ દર વખતે આપણે આ વસ્તુ વિચારીએ જે થઈ ગયું છે આપણે જવા દઈએ, પણ નવા સવારથી નવો દાવ કરીએ અને એ વસ્તુને આપણે જો બદલી શકતા હોઈએ તો એ આપણા તથા મારી માસી, આમની બેન જેવા ઘણા લોકોની આપણે જીવ બચાવી શકીએ છીએ. તો હું એક જ વસ્તુ વિનંતી કરું છું, પ્લીઝ બને એટલા જ કડક કાયદા બનાવો. અને પબ્લિકને પણ હું વિનંતી કરું છું કે તમારા છોકરા, તમે પોતે કે તમારા દીકરા દીકરી કે કોઈ પણ હોય તમારા સગા સંબંધીઓમાં કે આવું કોઈ પણ કૃત્ય કરીને બહાર નીકળે એના કરતાં એમની પર એટલું તમે સંસ્કાર આપો કે કંઈ પણ આપો કે આ વસ્તુ રોકાય. ધૂળેટીનો પર્વ આપણ નથી ઉજવી શક્યા, જ્યાં સુધી ન્યાય નહીં મળે તો શું? જ્યાં સુધી ન્યાય નહીં મળે અમને ત્યાં સુધી 100% અમે ધૂળેટી પર્વ નહીં ઉજવીએ. અમે ન્યાય મળશે એ દિવસે ખરેખર અમને ખુશી થશે કે ચલો મારી માસીને ન્યાય મળ્યો. બિલકુલ, તો આપ જુઓ કે આ પરિવાર હતો અને પરિવાર હવે એવું કહી રહ્યું છે સ્પષ્ટપણે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ધૂળેટી પર્વનો અમે ક્યારે પણ નહીં ઉજવીએ. કારણ કે જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો, હિટ એન્ડ રન મામલો હતો જેમાં એક મહિલાનું મોત થયું હતું અને હવે પરિવાર સામે આવ્યું છે. મીડિયા સમક્ષ તેઓ કહી રહ્યા છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ હોળી ધૂળેટીનો પર્વ પણ અમે નહીં ઉજવીએ. સાથે આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલી અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.